સ્વાધ્યાય 3.1 ક્વેશ્ચન નંબર 1 તમારા વર્ગના કોઈ પણ 10 વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિસ્તાર શોધો। તો આપણે શોધીએ। તો અહીં આપણે લખવાનું છે ક્વેશ્ચન નંબર 1નું ધારો કે વર્ગના 10 વિદ્યાર્થીઓની ઊંચાઈ નીચે પ્રમાણે છે। જો આમ જોઈએ પહેલા વિદ્યાર્થીને આપણે લખવાનું છે ધારવાનું છે કે 115 સેમી હોય, બીજાની 110 સેમી હોય, બરાબર, ત્રીજાની અહીંયા 116 સેમી હોય, પછી અહીંયા 120 સેમી હોય, પછી આપણે અહીંયા આગળ 111 સેમી હોઈ શકે છે, બરાબર, પછી 114 સેમી હોઈ શકે છે, એના પછી 119 સેમી હોઈ શકે છે, બરાબર, એના પછી 118 સેમી હોઈ શકે છે, ઓકે, અને 113 સેમી, પછી 117 સેમી હોઈ શકે છે, ઓકે। અહીં આપણે શું કરવાનું છે, સૌથી પહેલાં અહીંયા જોવાનું છે આપણે, તો અહીંયા લખવાનું છે સૌથી વધુ ઊંચાઈ બરાબર કેટલી છે, સૌથી વધારે ઊંચાઈ કેટલી છે જોવાનું છે, 120 છે, તો 120 સેમી, ઓકે। પછી સૌથી ઓછી ઊંચાઈ કેટલી છે, સૌથી ઓછી ઊંચાઈ કેટલી છે, તો અહીંયા છે 110 છે, 110 સેમી, ઓકે। પછી અહીંયા આપણે શું શોધવાનું છે, વિસ્તાર, તો વિસ્તાર બરાબર શું થાય છે, સૌથી વધુ ઊંચાઈ માઇનસ સૌથી ઓછી ઊંચાઈ, ઓકે। સૌથી વધુ ઊંચાઈ કેટલી છે, 120, અને સૌથી ઓછી કેટલી છે, 110। આમાંથી આ બાદ કરશો કેટલા આવશે, 10। તો આપણું વિસ્તાર કેટલા આવ્યા છે, 10 સેમી આવ્યું છે। કેટલા 10 સેમી આવ્યું છે, 10 સેમી આવ્યું છે, ઓકે। તો આપણે લખીએ અહીંયા વર્ગના 10 વિદ્યાર્થીઓની ઊંચાઈ, ઓકે, ઊંચાઈનો વિસ્તાર કેટલું છે, 10 સેમી છે, 10 સેમી છે। તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં તમને હિન્દીની સ્વાધ્યાયપોથી, ગણિતની સ્વાધ્યાયપોથી અને ગણિતની બુકનું પણ સોલ્યુશન મળી જશે, ત્યાંથી તમે જોઈ શકો છો। અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે। ક્વેશ્ચન નંબર 2 છે કોઈ વર્ગના એક મૂલ્યાંકનમાં મેળવેલ નીચે દર્શાવેલ ગુણને કોષ્ટકમાં દર્શાવો। 4 6 7 5 3 5 4 5 2 6 2 5 1 9 6 5 8 4 6 7। પહેલાં આપણે એને કોષ્ટકમાં દર્શાવવાનું છે, પછી એક ક્વેશ્ચન આપણે જોઈએ। તો અહીં આપણે સોલ્યુશન જોઈએ। પહેલાં કોષ્ટકમાં શું કરવાનું છે, ગુણ લખવાના છે, આવૃત્તિ ચિહ્નો અને વિદ્યાર્થીઓની સંખ્યા અને આવૃત્તિ, આવી રીતે આપણે કોષ્ટક દોરવાનું છે। પછી અહીંયા જોવાનું છે, સૌથી પહેલાં અહીંયા કેટલા આપ્યું છે, 4, તો 4ની સામે આપણે આવી રીતે દોરવાનું છે, ઓકે। પછી આ થઈ ગયું, જે થઈ જાય જેના ઉપર આવી રીતે કરી નાખો। 6ની સામે આપશે આવી રીતે કરવાનું છે। પછી 7, તો 7 ક્યાં છે, 7 અહીંયા છે। પછી 5 અહીંયા છે। પછી 3 ક્યાં છે, અહીંયા છે। પછી 5 ક્યાં છે, અહીંયા છે। પછી 4 ક્યાં છે, અહીંયા છે। પછી 5 એટલે આ બાજુ। પછી 2, તો 2 અહીંયા જ છે। અને 6 ક્યાં છે, અહીંયા। પછી 2 ક્યાં છે,
અહીંયા છે અને 5 ક્યાં છે? અહીંયા જ છે. પછી 1 અહીંયા છે. પછી 9 ક્યાં છે? અહીંયા છે. ઓકે. પછી 6 ક્યાં છે? અહીંયા જ છે. પછી 5 ક્યાં છે? આ 5મી લાઈન આપણે આવી રીતે દોરવાની. ઓકે. બંનેને કાપી નાખવાનું. 4 લાઈન છે ને એને. ઓકે. પછી અહીંયા 8 છે. 8 ક્યાં આવશે? અહીંયા. પછી 4 આપેલું છે. 4 ક્યાં છે? અહીંયા. પછી 6 ક્યાં છે? 6 અહીંયા આવશે. પછી 7 ક્યાં છે? અહીંયા છે. પછી અહીંયા કેટલી લાઈન છે? 1 તો 1 લખવાનું છે. અહીંયા કેટલી લાઈન છે? 2 તો 2. અહીંયા કેટલી લાઈન છે? 1 તો 1 આવશે. અહીંયા કેટલી લાઈન છે? 3. અહીંયા કેટલી લાઈન છે? 4 આમ અને 5મી આવી રીતે તો 5 લાઈન થયા. અહીંયા કેટલી લાઈન છે? 4 તો 4. અહીંયા કેટલી લાઈન છે? 2 તો 2. અહીંયા એક લાઈન 1 લખવાની. 1 તો એટલે 1. આ આવૃત્તિ ચિહ્નો દોર્યા છે અને આ આવૃત્તિ શોધી લીધી છે. હવે એનું ક્વેશ્ચન જોઈએ. તો સૌથી પહેલાં આપણે આ જોવાનું છે સૌથી વધારે ગુણ કેટલા છે અને સૌથી ઓછા ગુણ કેટલા છે. પછી માહિતીનો વિસ્તાર શોધવાનું છે. એને છેલ્લામાં જોઈએ. સૌથી વધારે ગુણ અને સૌથી ઓછા ગુણ જોઈએ. તો સૌથી વધારે ગુણ કયા છે? અહીંયા 1 છે, અહીં 9 સુધી છે. એટલે વધારે કેટલા ગુણ છે? તો 9 છે. એટલે એનું પહેલાંના આન્સર આવશે. પહેલાંના શું આવશે? અહીંયા સૌથી વધારે ગુણ 9 છે. સૌથી વધારે 9 છે તો સૌથી ઓછા કેટલા થયા? 1. તો બીજાનું આન્સર છે આપણી પાસે સૌથી ઓછા ગુણ. સૌથી ઓછા ગુણ કેટલા છે? 1 છે. ઓકે. પછી ત્રીજો છે માહિતીનો વિસ્તાર પૂછે છે. તો માહિતીનો વિસ્તાર બરાબર સૌથી વધુ ગુણ માઇનસ સૌથી ઓછા ગુણ. સૌથી વધુ ગુણ અને સૌથી ઓછા ગુણ બરાબર કેટલા થાય છે? 9 છે સૌથી વધારે અને સૌથી ઓછા કેટલા છે? 1. બાદ કરીએ તો કેટલા થાય છે? અહીંયા 9માંથી 1 બાદ કરીએ તો 8 આવે છે. તો એનો વિસ્તાર કેટલા છે? 8 છે. ઓકે. કેટલા છે? અહીંયા 8 આવેલું છે. હવે આપણે જોવાનું છે ચોથું ક્વેશ્ચન એનું. અહીંયા આપેલું છે અંકગણિતીય સરાસરી શોધો. અંકગણિતીય સરાસરી શોધવાનું છે. કેવી રીતે શોધી શકાય જોઈએ. તો ચોથું ક્વેશ્ચન આપણી પાસે અહીંયા છે અંકગણિતીય સરાસરી બરાબર ગુણનો કુલ સરવાળો છેદમાં વિદ્યાર્થીઓની સંખ્યા. વિદ્યાર્થીઓની કુલ સંખ્યા છે. તો વિદ્યાર્થીનો કુલ સંખ્યા અને ગુણનો કુલ સરવાળો શોધવાનું છે. તો ગુણનો કુલ સરવાળો તો આપણે અહીંયા જોઈએ કેવી રીતે કરી શકાય છે. ઓકે. ગુણનો કુલ સરવાળો આ તમને દોરવાનું નથી. ઓકે. પણ આપણે કરવા અહીંયા કરી નાખીએ. ઓકે. કેવી રીતે કરવાનું છે કે 1 ગુણ્યા 1, 2 ગુણ્યા અહીંયા કેટલા છે? 2, 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 1, 4 ગુણ્યા 3, 5 ગુણ્યા 5 બરાબર. 1 ગુણ્યા 1 પ્લસ 2 ગુણ્યા 2 પ્લસ આવી રીતે કરવાનું. 6 ગુણ્યા 4 પ્લસ 7 ગુણ્યા 2 પ્લસ પછી 8 ગુણ્યા 1 પછી પ્લસ અને 9 ગુણ્યા 1 આવી રીતે કરવાનું છે. તો આપણે અહીંયા જોઈએ. તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે? અહીં 1 ગુણ્યા 1. ઓકે. પ્લસ પછી છે 2 ગુણ્યા 2 પ્લસ પછી 3 ગુણ્યા 1 છે. કેમ કે 3 એક વખત આવેલું છે ને એટલા માટે. પછી 4 3 વખત આવેલું છે એટલા માટે 4 પ્લસ અહીંયા પ્લસ કરવાનું છે. 4 ગુણ્યા 3. પછી 5 કેટલી વખત આવેલું છે? 5 વખત આવેલું છે એટલે 5નું ગુણાકાર 5થી પ્લસ 6 કેટલા વખત આવેલું છે? 4 વખત આવેલું છે એટલા માટે 6 ગુણ્યા 4 પ્લસ 7 કેટલા વખત છે? તો 7 આપણી પાસે છે 2 વખત. તો 7 ગુણ્યા 2. પછી અહીંયા 8 કેટલા વખત છે? 8 કેટલા વખત છે? એક જ વખત છે
પ્લસ 9 કેટલા વખત છે? એક વખત છે, એટલે હવે છે આપણે અહીંયા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા. વિદ્યાર્થીની કુલ સંખ્યા જોવાની છે. કેટલી સંખ્યાઓ છે તો આપણે અહીંયા જોઈએ તો વિદ્યાર્થી સંખ્યા આવી રીતે શોધી શકાય અને આનો સરવાળો કરીને પણ શોધી શકાય છે. આ સંખ્યાઓનો સરવાળો કરીએ અને બીજી આવી રીતે કરીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 20 છે એટલે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી થાય છે? અહીંયા 20 થાય છે. બરાબર. હવે શું કરવાનું છે? આપણે એનો ગુણાકાર 1 એકા 1 પ્લસ 2 2 દુ 4 પ્લસ 3 એકા 3 પ્લસ 4 તરી 12 પ્લસ 5 પંજા 25 પ્લસ અહીંયા કેટલા થાય છે? 6 ગુણ્યા 4 કરીએ 24 થાય છે. ઓકે, 24 આવે છે. પ્લસ અહીંયા 7 ગુણ્યા 2 કરીએ 14 આવે છે. પ્લસ અહીંયા 8 ગુણ્યા 1 કરીએ તો 8 આવે છે. 9 એકા 9 આવે છે. છેદમાં શું આવશે? અહીંયા આવશે 20 આવશે. બરાબર. એનું સરવાળો કરીએ કેટલા થાય છે જોઈએ. તો આ બધાનો સરવાળો થયા છે 100 થયા છે. કેટલા થાય છે? 100. ભાગાકારમાં આપણી પાસે કેટલા છે? 20 અને 20 પંજા 100 આવે છે. તો આમ અંકગણિતની સરાસરી કેટલી છે? 5 છે. તમે અહીંયા લખી લેશો. હવે આપણે ક્વેશ્ચન નંબર 3 જોઈએ. તો ક્વેશ્ચન નંબર 3 છે પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યા કીધી છે. પૂર્ણ સંખ્યા ક્યાંથી ચાલુ થાય છે? 0 થી ચાલુ થાય છે. બરાબર. 0 પછી 1 2 3 4 4 સુધી લખીએ તો 5 સંખ્યા થઈ જાય છે. તો સંખ્યાઓની સરાસરી શોધો. તો આપણે શોધીએ. અહીંયા ક્વેશ્ચન નંબર 3નું સોલ્યુશન કરવાનું છે. પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓ કેટલી થાય છે? 0 1 2 3 અને 4. ઓકે. પછી એનો સરવાળો કરવાનો, સરાસરી શોધવાની છે. સરાસરી શું થાય છે? અહીંયા સંખ્યાઓનો કુલ સરવાળો છેદમાં કુલ સંખ્યાઓ. ઓકે. તો આપણે અહીંયા આ બધી સંખ્યાઓનો સરવાળો કરીએ તો 0 પ્લસ 1 પછી 2 પછી 3 પછી કેટલી છે? 4 છેદમાં કેટલી સંખ્યા છે? 1 2 3 4 5 5 આપશે. ઓકે. અહીંયા 5 લખી દીધું છે. પછી અહીંયા જોવાનું છે. અહીંયા સરવાળો કરીએ 0 અને 1 થાય છે. 1 અને 2 3 થાય છે. 3 3 6 6 4 10 10 ભાગ્યા 5 બરાબર કેટલા આવે છે? 5 દુ 10 આવે છે. કેટલા આવ્યા છે? 2 આવ્યા છે. તો આપણે લખીએ અહીંયા પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓની સરાસરી 2 છે. કેટલી છે? 2 છે. ઓકે. ક્વેશ્ચન નંબર 4 જોઈએ. ક્વેશ્ચન નંબર 4માં છે એક ક્રિકેટર 8 દાવમાં નીચે મુજબ રન બનાવ્યા 58 76 40 35 46 0 અને 100 આપેલું છે. તો તેનો સરાસરી સ્કોર રન શોધો. ક્વેશ્ચન નંબર 4નું આપણે સોલ્યુશન કરવાના છે. બરાબર. અહીંયા સરાસરી સ્કોર બરાબર રનનો કુલ સરવાળો. બરાબર. રનનો કુલ સરવાળો છેદમાં શું આપશે? અહીંયા દાવની સંખ્યા. તો રનનો કુલ સરવાળો કેટલા થાય છે? તો આપણે જોઈએ. અહીંયા કેટલા આપેલું છે? 58 પછી 76 પછી 40 પછી 35 કેટલા આપેલું છે? 35 પ્લસ પછી 46 પછી 45 પછી 0 પછી 100 આપેલું છે. ઓકે. 1 2 3 4 5 6 7 8 દાવ છે એટલે 8 અહીંયા લખવાનું. હવે એનું શું કરવાનું છે? સરવાળો કરીએ. 8 અને 6 કેટલા થાય છે? 14 14 અને 5 14 અને 5 થાય છે 19 19 અને 6 19 અને 6 થાય છે 25 25 અને 5 30 30 ની 0
વધી 3, 3 અને 5 કેટલા થાય છે 8, 8 અને 7 15, 15 અને 4 19, 19 અને 3 22, 22 અને 4 26, 26 અને 4 30, 30 ની 0 બધી 3, 3 અને 1 આ છે 4 થઈ જાય છે ભાગાકારમાં 8 એટલે 8 પંજા 40 થાય છે અને 0 ના 0 કેટલા આવ્યા છે અહીંયા 8 પંજા 40 અને 0 ના 0 તો 50 રન આવી જશે। તો આપણે લખીએ અહીંયા સરાસરી સ્કોર 50 રન છે। ઓકે, હવે આપણે જોવાનું છે ક્વેશ્ચન નંબર 5। ક્વેશ્ચન નંબર 5 છે નીચે દર્શાવેલું કોષ્ટક દરેક ખેલાડીએ 4 રમતમાં મેળવેલ અંક દર્શાવો। ખેલાડી એ રમત, રમત 2, રમત 3, નંબર 4 એમાં અહીંયા આપેલું 14, 16 અને 10, 10 આપેલું છે। બીમાં 0, 8, 6, 4 આપેલા છે। સીમાં 8, 11 અને રમ્યા નહીં પછી 13 રન। ઓકે, ત્રીજા નીચેને આપેલા પ્રશ્નોનો જવાબ આપો। પહેલું છે દરેક રમતમાં એ વડે મેળવેલા અંકનું સરાસરી શોધો। તો અહીંયા એની સરાસરી શોધવાની છે, તો આપણે શોધીએ પહેલાં। તો ક્વેશ્ચન નંબર 5નું સોલ્યુશન કરવાના છે આપણે અહીંયા। તો પહેલું કીધું છે ખેલાડી એની સરાસરી શોધવાનું છે, બરાબર। ખેલાડી એ વડે મેળવેલ અંકની સરાસરી બરાબર મેળવેલા કુલ અંક। ઓકે, પછી કુલ રમત। ઓકે, મેળવેલા કુલ અંક છે અને કુલ રમત બરાબર અહીંયા છે। તો પહેલી રમતમાં 14, પછી બીજામાં 16, ત્રીજી રમતમાં 10 અને ચોથા રમતમાં પણ 10 છે। કેટલી રમત રમેલી છે 4 રમત રમેલી છે। ઓકે, બરાબર। સરવાળો કરીએ, આ બંનેનો સરવાળો કરીએ તો કેટલા થાય 30, 30 અને 4 10, 30 અને 10 40, 40 અને 10 50 થઈ જાય છે। 50 ભાગ્યા 4, 4થી ભાગાકાર કરીએ તો અહીંયા કેટલા થાય છે, તો અહીંયા 4થી ભાગાકાર કરીએ 50માં 4 એકા 4 થાય છે, બધી 1 0 ઉતારી લો। 4 દુ 8 થાય છે, અહીંયા 4 એકા 4 થાય છે, સોરી 4 એકા 4 અને પછી 4 દુ 8 થાય છે 2 વખત। પછી કેટલા અહીંયા બધે છે 2, પછી પોઈન્ટ લગાવી દેવાનું છે 20 થઈ જાય। 4 પંજા 20, 4 પંજા 20 કેટલા આવે છે અહીંયા 12.5 આવે છે। કેટલા આવે છે 12.5। તો ખેલાડી એ વડે મેળવેલ અંકની સરાસરી 12.5 છે। ઓકે, હવે એનું ક્વેશ્ચન નંબર 2 જોઈએ। બીજો ક્વેશ્ચન છે દરેક રમતમાં સી વડે કરાયેલ રનનો સરાસરી અંક જાણવા માટે તમે કુલ સંખ્યાને 3 વડે ભાગશો કે 4 વડે, શા માટે? તો આપણે જોવાનું છે અહીંયા સી જે છે કેટલા રમત રમ્યા છે 3 રમત રમ્યા છે, એટલા માટે 3થી ભાગાકાર કરી શકાય છે, 4થી નથી, કેમ કે ત્રીજી રમત એ રમ્યો નથી। તો એનો આપણે જવાબ લખીએ અહીંયા અને સરાસરી શોધીએ। તો અહીંયા છે આપણી પાસે બીજાનું જવાબ કે ખેલાડી સી માત્ર 3 રમતો રમ્યો છે। ઓકે, કેટલા રમતો રમ્યા છે 3, એટલા માટે આપણે અહીંયા જોઈએ કે ખેલાડી સી ના અંકની સરાસરી જાણવા તેણે મેળવેલા કુલ
અંકને 3 વડે ભાગવા પડે, કારણ કે તે રમત નંબર 3 રમ્યો નથી. ઓકે, પછી એનું જે છે સરાસરી જોઈએ તો અહીંયા સરાસરી જોવાની છે. તો ખેલાડી સી વડે મેળવેલા અંકની સરાસરી બરાબર મેળવેલા કુલ અંક છેદમાં કુલ રમત. તો કેટલા છે અહીંયા 11 + 8 + 11 + 13 છે. ભાગાકારમાં કેટલા છે 3 બરાબર. આનો સરવાળો કરીએ તો અહીંયા છે આ બંનેનો સરવાળો કરીએ તો 24 થાય છે. 24 અને 8 32 થાય છે. અહીંયા 32 લખીએ, ભાગાકારમાં 3 છે. ઓકે, હવે શું કરવાનું છે 3થી ભાગાકાર કરવાનું છે આપણે. તો અહીંયા 3થી ભાગાકાર કરીએ 32માં. 3 એકા 3 કેટલા વધે છે અહીંયા 0 બરાબર. પછી ઉપરથી 2 ઉતારી નાખો. 2 ઉતાર્યા છે, ઉપરથી સંખ્યા ઉતારીને ભાગાકાર નથી જતો એટલે 0 મૂકવાનું છે. પછી બીજી સંખ્યા પર, બીજી સંખ્યા આપણી પાસે નથી એટલે પછી પોઈન્ટ મૂકવાનું હોય છે. ઓકે, પોઈન્ટ મૂકીને એક 0 મૂકી શકાય. 3 × 18 થાય છે. બધીથી 2 પછી 3 × 18 થાય છે અહીંયા. ઓકે, કેટલા થયા અહીંયા આપણી પાસે 18 અહીંયા, પછી 2 પછી 3 × 18 પછી 2, આમ આવી રીતે આપતા રહેશે. જો ત્રીજો અંક જે છે 5 અને એનાથી વધારે હોય તો આમાં એક ઉમેરવાનું છે એટલે 10.67 થઈ જાય છે. 10.67 એનું આન્સર આવે છે. ઓકે, તો પછી અહીંયા લખીએ ખેલાડી સી ના રનની સરાસરી 10.67 એટલે 10.67 રન છે. ઓકે, હવે છે આપણે અહીંયા કયો છે ત્રીજો શોધવાનું છે. ત્રીજા ક્વેશ્ચન શું બોલે છે જોઈએ. તો ક્વેશ્ચન નંબર 3 છે બી 4 રમતોમાં રમ્યો છે, તમે તેની સરાસરી કેવી રીતે શોધશો. તો આ ચારો જે છે આપણે સરવાળો કરીએ 4થી ભાગાકાર કરવાનું છે. ઓકે, તો અહીંયા જોઈએ ખેલાડી બી વડે મેળવેલ અંકની સરાસરી બરાબર મેળવેલા કુલ અંક છેદમાં કુલ રમત. ઓકે, હવે છે આપણે કેટલા છે 0 પછી 8 પછી 6 પછી 4, ભાગાકારમાં કેટલી છે 1 2 3 4, તો 4 મૂકવાનું છે. ઓકે, આ બંનેનું સરવાળો કરી 10 અને અહીંયા 8 કેટલા થાય છે 18 ભાગાકારમાં 4 આવશે. ઓકે, હવે આપણે શું કરવાનું છે 4થી ભાગાકાર કરવાનું છે. તો અહીંયા આપણે ભાગાકાર કરીએ, અહીંયા 4થી ભાગાકાર કરીએ 18માં. 4થી 4 ચોક 16 થાય છે. બધી કેટલા 2, પછી બીજી સંખ્યા નથી તો પોઈન્ટ મૂકવાનું હોય છે. તો 4 × 5 = 20 કેટલા આવ્યા છે 4.5 આવેલું છે. તો આપણે અહીંયા લખીએ ખેલાડી બી વડે મેળવેલ અંકની સરાસરી કેટલી છે 4.5 છે. કેટલી છે 4.5 છે. ઓકે, હવે આપણે આગળ જોઈએ. ક્વેશ્ચન નંબર 4 છે કોનો દેખાવ સૌથી સારો છે. તો જેની સરાસરી વધારે હોય એનો દેખાવ સારો છે. તો અહીંયા જોઈએ, અહીંયા છે 12.5 આપેલું છે બરાબર. શેનું છે એનું. પછી સીનું કેટલા આવ્યા છે અહીંયા સીના આવ્યા છે અહીંયા
16 પોઈન્ટ છે, આ 10 પોઈન્ટ આવી રીતે, અને અહીંયા 4.5 છે. કોનું વધારે છે? તો અહીંયા છે વધારે એનું છે. તો આપણે લખીએ અહીંયા ખેલાડી એ નો દેખાવ સૌથી સારો છે. બરાબર, આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યું તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.